તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ હોય તો તમે ઘણી એવી સરકારી યોજનાઓનો લાભ ઓનલાઈન લઈ શકો છો। આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ કે તમે ઓનલાઈન તમારું ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। દોસ્તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોવો જોઈએ અને તમારું આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો જાણીએ કે ઓનલાઈન ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકાય। દોસ્તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે ઈ-શ્રમ। જેવું તમે ઈ-શ્રમ સર્ચ કરશો તમે જોઈ શકો છો આ પ્રકારની ઈ-શ્રમની એક વેબસાઇટ તમને જોવા મળશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે, જેની અંદર નીચે તમે જોઈ શકો છો મેઇન પેજ કરીને એક ઓપ્શન તમને જોવા મળે છે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમે મેઇન પેજ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું વેબસાઇટની અંદર પેજ તમને જોવા મળશે। હવે આપણે એક નવું ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગીએ છીએ તો તમારે તમે જોઈ શકો છો રજિસ્ટર ઓન ઈ-શ્રમ એક પ્રકારનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તો ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે રજિસ્ટર ઓન ઈ-શ્રમ એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમે રજિસ્ટર ઓન ઈ-શ્રમ પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, તમે જોઈ શકો છો। આ પ્રકારનું તમારે સેલ્ફ રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું હોય છે। તો સેલ્ફ રજિસ્ટ્રેશન માટે તમારે જોઈ શકો છો તો સેલ્ફ રજિસ્ટ્રેશનની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો હોય છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય। અહીંયા જોઈ શકો છો આધાર લિંક મોબાઈલ નંબર ઇઝ પ્રિફર્ડ, તે જે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ સાથે લિંક હોય એ તમારે અહીંયા લખવાનો છે। સાથે નીચે તમને અહીંયા કેપેચા જોવા મળે છે, કેપેચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે। જો તમને અહીંયા કેપેચા વંચાતો નથી તો તમે અહીંયા રિફ્રેશના બટન પર ક્લિક કરીને એક નવો કેપેચા અહીંયા ક્રિએટ કરી શકો છો અને એક કેપેચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે। સાથે નીચે તમને બે ઓપ્શન તમને જોવા મળે છે। તો ઈ-શ્રમ કાર્ડ અહીંયા કોઈ નોકરી કરતો હોય, સરકારી નોકરી કરતો હોય તે વ્યક્તિ ઈ-શ્રમ કાર્ડ નથી બનાવી શકતો અને તેને ઈ-શ્રમ કાર્ડના ફાયદા અહીંયા નથી મળતા। અહીંયા જે તમને બે ઓપ્શન અહીંયા જોવા મળે છે એવું કહેવા માંગે છે કે તમારો પીએફ કપાઈ છે કે કાં તો તમને ઈએસઆઈસીના અહીંયા લાભ મળે છે। તો આ બે ઓપ્શનમાં તમારે નીચે નો પર ક્લિક કરવાનું છે। જો તમે અહીંયા ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગો છો તો બંને ઓપ્શનની અંદર આપણે નો ક્લિક કરીશું અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે જોવા મળશે જ્યાં તમારું આધાર ઈ-કેવાયસી થશે। એટલે અહીંયા આધાર નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે। આ એગ્રી ટુ ટર્મ એન્ડ કન્ડિશન પર તમારે ક્લિક કરવાનું હોય છે અને નીચે જે તમને અહીંયા આધાર સાથે જે લિંક મોબાઈલ પર તમને અહીંયા ઓટીપી આવે ઓટીપી તમારે એન્ટર કરવાનો હોય છે। અહીંયા એક કેપેચા જોવા મળે છે, કેપેચા તમારે એન્ટર કરવાનો હોય છે અને વેલિડેટના બટન પર તમારે ક્લિક કરવાનું હોય છે। જેવું તમે વેલિડેટના બટન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે ઈ-શ્રમ કાર્ડ માટે। તો અહીંયા જોઈ શકો છો કેટલી ઇન્ફોર્મેશન તમારે અહીંયા ભરવાની છે, તે 1 2 3 4 5 6 સ્ટેપની અંદર તમારી અહીંયા ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય છે। ત્યારબાદ તમારું અહીંયા ઈ-શ્રમ કાર્ડ બનીને તૈયાર થઈ જતું હોય છે। તો પહેલી સ્ટેપની અંદર તમારી જે અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન હોય એ આપવાની હોય છે, સાથે તમારી અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની હોય છે, એડ્રેસ તમારું અહીંયા આપવાનું હોય છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન જે તમારી હોય અહીંયા આપવાની હોય છે, સાથે જે ઓક્યુપેશન એન્ડ સ્કિલ્સ જે પણ તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તે વિશેની અહીંયા માહિતી આપવાની હોય છે। સાથે જોઈ શકો છો તમારી બેંક ડિટેલ્સ તમારે અહીંયા આપવાની હોય છે। આટલી ડિટેલ્સ આપતા તમારું ઈ-શ્રમ કાર્ડ અહીંયા બની જતું હોય છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારે બધી ડિટેલ્સ અહીંયા એડ કરવાની છે અને લાસ્ટમાં આપણે ઈ-શ્રમ કાર્ડ બનાવી લઈશું। તો સૌપ્રથમ અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મની અંદર તમે જોઈ શકો છો તમારું નામ જોવા મળશે, તમારી ડેટ ઓફ બર્થ જોવા મળશે, તમારું જેન્ડર જોવા મળશે, આટલી ડિટેલ્સ તમારે અહીંયા કન્ફર્મ કરી લેવાની છે। આ ડિટેલ્સ ચેક કરી લીધા પછી તમારે કન્ટિન્યુ ટુ અધર ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે। તમે કન્ટિન્યુ ટુ અધર ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમારી અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા માંગવામાં આવશે, જેની અંદર તમે જોઈ શકો છો તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે જે આધાર કાર્ડ સાથે લિંક છે તમારે આપવાનો હોય છે। દોસ્તો અહીંયા જોઈ શકો છો જે પણ ડિટેલ્સની ઉપર અહીંયા લાલ કલરનો જો સ્ટાર હોય તો એ ડિટેલ્સ તમારે અહીંયા પરમનન્ટ આપવાની જ હોય છે, એ તમારે છોડવાની નથી। જેની ઉપર રેડ કલરનો સ્ટાર નથી એ ત્યાં તમે ડિટેલ્સ નહીં આપો તો ચાલી જશે। તો સૌપ્રથમ તમારો જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે અહીંયા આપવાનો હોય છે। ઇમરજન્સી મોબાઈલ નંબર જો તમારી પાસે હોય તો આપવાનો હોય છે, બાકી અહીંયા ઓપ્શનલ છે, તમે નહીં આપો તો પણ ચાલી જશે। ત્યારબાદ તમારો જે ઈમેલ આઈડી હોય એ અહીંયા એન્ટર કરવાનો હોય છે। ત્યારબાદ તમારું જે મેરિટલ સ્ટેટસ એટલે કે જે તમે મેરિડ છો કે અનમેરિડ છો કે ડિવોર્સ છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। ત્યારબાદ તમારો જે મધરનું નામ હોય એ તમારે એન્ટર કરવાનું છે। સોશિયલ કેટેગરી બ્લડ ગ્રુપ જે તમારું હોય અહીંયા ડિફરન્ટલી એબલ્ડ જો તમે હોય તો યસ કે નો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નીચે નોમિનીની ડિટેલ્સ અહીંયા આપવાની હોય છે, જે પણ નોમિની તમે અહીંયા એડ કરવા માગતા હોય તેનું નામ લખવાનું છે, તેની ડેટ ઓફ બર્થ અહીંયા આપવાની હોય છે, જે પણ હોય પુરુષ હોય કે સ્ત્રી હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। તો નોમિનીની ડિટેલ્સ એડ કરી લીધા પછી તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે હવે જે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન હતી એ ફિલઅપ થઈ ગઈ છે। હવે અહીંયા એડ્રેસ તમારું માગવામાં આવશે, જે પણ રેસિડેન્ટલ એડ્રેસ હોય કે જે પણ પરમનન્ટ એડ્રેસ હોય એ બંને ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની હોય છે। તો તમે ઉપર અહીંયા જોઈ શકો છો જે પણ તમારું રેસિડેન્ટલ ડિટેલ્સ છે એ તમારે અહીંયા આપવાની હોય છે, જેને તમારું હોમ અને નેટિવ સ્ટેટ કયું છે તો આપણે અહીંયા ગુજરાત સ્ટેટથી છે તો ગુજરાત તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। સાથે અહીંયા હોમ એન્ડ નેટિવ ડિસ્ટ્રિક્ટ તમારું કયું છે એટલે
કે તમારો જિલ્લો કયો છે એ તમારે અહીંયા સેકન્ડ કોલમની અંદર સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમારું અહીંયા જે પણ સ્ટેટથી હોય ગુજરાત સ્ટેટ તે સિલેક્ટ કરવાનું છે। સાથે અહીંયા તમને ત્રીજો ઓપ્શન અહીંયા જોવા મળે છે સ્ટેટ સ્પેસિફિક આઈડી, જે ઓપ્શનલ છે, તમે નહીં લખો તો ચાલી જશે। તો નીચે જશો તો અહીંયા કરંટ એડ્રેસ તમને પૂછવામાં આવ્યું છે અર્બન કે રૂરલ। તો અર્બન એટલે કે જો તમે શહેરી વિસ્તારની અંદર રહેતા હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે, અને જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર રહો છો તો તમારે રૂરલ અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। નીચે તમે જશો તો જે તમારું અહીંયા એડ્રેસ છે તમારે અહીંયા લખવાનું હોય છે પૂરેપૂરું, જે સ્ટેટ છે, જે ડિસ્ટ્રિક્ટ છે, સબ ડિસ્ટ્રિક્ટ છે, બધી જ માહિતી તમારે અહીંયા આપવાની હોય છે। તે તમારે અહીંયા પરમનન્ટ એડ્રેસ પણ આપવાનું હોય છે। જો તમારું કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ જો બંને અલગ હોય તો પરમનન્ટ એડ્રેસની માહિતી પણ તમારે અહીંયા આપવાની હોય છે કે ગામ હોય કે શહેર, તો રૂરલ કે અર્બન તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। અને નીચે જે પણ તમે તાલુકાથી હોય, જે પણ જિલ્લાથી હોય, તો અલગ અલગ હોય તમારું પરમનન્ટ અને કરંટ એડ્રેસ, તો એ બંને ડિટેલ્સ તમારે એડ કરવાની હોય છે। અને નીચે સેવ અને કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે તમારું જે એડ્રેસની જે માહિતી હતી એ ત્યાં ફિલઅપ થઈ ગઈ છે। તો એડ્રેસની બધી જ માહિતી અહીંયા આપી દીધા પછી તમારું અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે માહિતી અહીંયા માંગવામાં આવશે। તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમે જોઈ શકો છો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। સાથે અહીંયા એજ્યુકેશન સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું હોય છે, જે ફરજિયાત નથી। તમે એજ્યુકેશન સર્ટિફિકેટ અહીંયા અપલોડ નહીં કરો તો પણ ચાલી જશે। સાથે અહીં જોઈ શકો છો મંથલી ઇન્કમ સ્લેબ, તમારી મંથલી ઇન્કમ કેટલી છે, 1000ની ઉપર છે, 5000ની ઉપર છે, એ તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે। તો અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા જોઈ શકો છો અહીંયા માગવામાં આવ્યું છે, પણ એ પણ અહીંયા ફરજિયાત નથી। તમારી પાસે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ નથી, તમે અપલોડ નહીં કરો તો પણ ચાલી જશે। તો આટલી માહિતી અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપ્યા પછી તમારે સેવ અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન લગતી માહિતી અહીંયા આપી દીધા પછી તમારી સ્કિલને લગતી માહિતી અહીંયા પૂછવામાં આવશે તમારી પાસે। તો અહીં જોઈ શકો છો તમને પહેલો જ અહીંયા ઓપ્શન પૂછવામાં આવ્યો છે કે આર યુ વર્કિંગ વિથ એની પ્લેટફોર્મ એગ્રીગેટેડ મોબાઈલ એપ બેઝ સર્વિસ પ્રોવાઈડ લાઈક ઓલા, ઝોમેટો, એવું કોઈ જગ્યાએ તમે કોઈ કામ કરતા હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે। અને જો ઓલા, ઝોમેટો જેવી કોઈ સર્વિસમાં તમે કામ નથી કરતા તો તમારે નો પર સિલેક્ટ કરવાનું છે। જે તમે જોઈ શકો છો પ્રાઇમરી ઓક્યુપેશન લખેલું છે, અહીંયા તમારે અહીંયા કોડ આપવાનો હોય છે, તો ઓટો સર્ચ થતું હોય છે, એ કોડ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો હોય છે। તો કોડ તમારે ક્યાંથી લેવાનો છે તમે જોઈ શકો છો, ક્લિક હિયર ટુ વ્યૂ NCO કોડ લિસ્ટ, એક તેની ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો, જે બ્લુ કલરનું તમને અહીંયા જોવા મળે છે તે લિસ્ટ બટન પર તમે NCO કોડ પર તમે જેવું ક્લિક કરશો એટલે પૂરેપૂરું લિસ્ટ અહીંયા ઓપન થઈ જશે। તો આ પ્રકારનું NCO કોડ લિસ્ટ હોય છે, જેની અંદર તમારો જે પણ વ્યવસાય હોય તેની અંદર પહેલો જ તમે જોઈ શકો છો અહીંયા તમને કોડ જોવા મળે છે। અને અહીંયા જે પણ સેક્ટર સાથે તમે અહીંયા કામ કરતા હોય, જે પણ સેક્ટરની અંદર તમે જોડાયેલા હોય એ સેક્ટરનો લગતો કોડ તમારે અહીંયા પ્રાઇમરી ઓક્યુપેશનની અંદર તમારે સિલેક્ટ કરવાનો હોય છે। એ રીતે અહીંયા તમને સેકન્ડરી ઓક્યુપેશનની અંદર તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ NCO કોડ લિસ્ટ, તમને કોડ લિસ્ટ અહીંયા આપેલું છે। જેવું તમે ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થશે અને પૂરેપૂરી કોડનું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે। તો ડિટેલ્સ તમે આપી શકો છો। સાથે ઓક્યુપેશન સર્ટિફિકેટ તો અહીંયા ઓપ્શનલ છે, તમે અપલોડ નહીં કરો તો ચાલી જશે। હાઉ ડીડ યુ એક્યુર સ્કિલ્સ, તો અહીંયા બધું જ જે માહિતી છે એ ઓપ્શનલ છે, કોઈની ઉપર રેટ સ્ટાર્ટ નથી, એટલે આ બધી માહિતી જો તમે અહીંયા નહીં ફિલઅપ કરો તો પણ ચાલી જશે। તમારે સીધું અહીંયા નીચે જવાનું છે અને સેવ અને કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા સ્કિલને લગતી માહિતી અહીંયા આપી દેશો એટલે તમારી બેંક ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે। બેંક ડિટેલ્સની અંદર જે પણ વ્યક્તિનું અહીંયા ઈ શ્રમ કાર્ડ બની રહ્યું છે તેની અહીંયા બેંક ડિટેલ્સ આપવાની હોય છે। તમે જોઈ શકો છો તમારો બેંક એકાઉન્ટ નંબર તમારે અહીંયા આપવાનો હોય છે, કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર તમારે ફરી એકવાર એન્ટર કરવાનો હોય છે, એકાઉન્ટ હોલ્ડરનું નામ અહીંયા એન્ટર કરવાનું હોય છે, પછી IFSC કોડ જે બેંકનો હોય એ IFSC કોડ તમારે એન્ટર કરવાનો હોય છે। સાથે અહીંયા જે બેંક નેમ છે અને બ્રાન્ચ નેમ છે એ જ્યારે તમે અહીંયા ઉપર ડિટેલ્સ આપશો એટલે ઓટોમેટિક અહીંયા આવી જશે। ત્યારબાદ તમારે સેવ અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। બેંક ડિટેલ્સ આપી દીધા પછી આપણી બધી જ ડિટેલ્સ અહીંયા બધી જ વારાફરતી આપણે અહીંયા ફિલઅપ કરી લીધી છે। તો બધી જ ડિટેલ્સ જ્યારે તમે અહીંયા ફિલઅપ કરી લેશો તો આખું જે તમારું અહીંયા ફોર્મ અહીંયા ફિલઅપ થયું છે એ તમને અહીંયા જોવા મળશે ફોટો સાથે। તો બધી જ માહિતી તમારે એકવાર ક્રોસ ચેક કરી લેવાની છે। ફોર્મ ભરી લીધા પછી તમે નીચે આવશો, તમે જોઈ શકો છો તમારું તો આખું જે ફોર્મ અહીંયા ભરાઈ ગયું છે। તમને લાગે છે કે ફોર્મમાં કંઈ ભૂલ છે, તમે કંઈ સુધારવા માંગો છો તો અહીંયા એડિટનું બટન તમને જોવા મળશે। એડિટના બટન પર ક્લિક કરીને તમે કોઈ સુધારા કરવા માંગતા હોય, જે તમે અહીંયા ફોર્મ ભર્યું છે તે અંદર સુધારો કરી શકો છો। તમે અહીંયા માહિતી ભરી છે, જો એ કમ્પ્લીટ હોય તો તમારે અહીંયા એક બોક્સ જોવા મળશે જ્યાં તમારે ટિક કરવાનું છે અને સબમિટના બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટના બટન પર ક્લિક કરશો જોઈ શકો છો આપણું ઈ શ્રમ કાર્ડ બનીને તૈયાર થઈ ગયું છે। હવે ઈ શ્રમ કાર્ડને ડાઉનલોડ કરવા માટે તમે જોઈ શકો છો ડાઉનલોડ UN કાર્ડનો ઓપ્શન તમને જોવા મળે છે। ડાઉનલોડ UN કાર્ડ પર ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો, જો તમે મોબાઈલની અંદર ઈ શ્રમ કાર્ડ બનાવી રહ્યા છો તો મોબાઈલની અંદર તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। જો તમે કોમ્પ્યુટરની અંદર બનાવી રહ્યા છો તો કોમ્પ્યુટરની અંદર તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે, જેને તમે પ્રિન્ટ કઢાવી શકો છો અને જેની ઉપર ઈ શ્રમ કાર્ડ નંબર હોય છે, જે ઈ શ્રમ કાર્ડ નંબરનો યુઝ કરીને તમે કોઈ પણ યોજનાની અંદર લાભ લઈ શકો છો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી કે તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો, સ્ટેપ બાય સ્ટેપ તમને અહીંયા માહિતી મેં આપી છે। કોઈ પણ માહિતીની અંદર તમને ખ્યાલ ના આવે હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને પૂછી શકો છો। અને માહિતી જે મેં તમને અહીંયા આપી આ વિડીયોની અંદર કે ઈ શ્રમ કાર્ડ તમે ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।